આ મારું હારું બાઈક હેરોન કરે હ એટલે ખરેખર હવે ગાડી સ્કોર્પિયો છોડાવવી પડશે. મને આ બાઈક માઇકમાં મજા નહીં આવે. સારું આ જેટલા દાડાઈ સારું હેરોન કરે હ વળી નહીં ચાલે આ બાઈક. હવે મારે સ્કોર્પિયો જ લાવી છે. ભાઈ કે બાજુ ના તમે બોલો ને શું કામ હતું? હવે માં ત્યાં થેપાડો લાવો ઠેકાણો નહીં આ ને આ બે અઢી મહિને એક થેપાડો લાવ્યો. તમે યાર બાઈક આટલું નવું આટલું મસ્ત બાઈક તમે યાર ડાયરેક્ટ સ્કોર્પિયો વાત કરે મારે તો સારું તારા દેખાય છે ધોરા દાડે ભાઈ શું કામ કરતું હશે? એટલે અમારો કોમો તો યાર તમે જોયો હજુ બધો અધર વાતો થાય અમારે. એવું એમ તો અમે કોમો જેવો કરીએ એટલે સ્કોર્પિયો માં તો મોટી મોટી ગાડીઓ લાવીએ, થાર લાવીએ ખોતો અમે તો. એવું એમ તો અમારે એવું શું કામ કરો છો તમે? અમે કોમો જેવા કરીએ એટલે દલાલી કરીએ એટલે અમારે તો શું અમારે તો પૈસા જ કાઢવાના. પાડો દલાલી ના થાય ઢોરો દલાલી થતી હોય એટલે અમે ઢોરો પાડોની દલાલી નહીં કરતા. અમે તો જમીનની દલાલી કરીએ. મોટી મોટી પાર્ટીઓ અમારે તો બધા સપોર્ટ એવા છે. એવું મોટી મોટી પાર્ટીઓ આપણને ઓળખે ખબર તમને? એ મળ્યો ખરો હોય એક સારું પણ મારે હે ને આ જમીન હે ને જો આ ને આપણે આ જમીન આપણે શેડ્યુલ જો એલો ભાઈ આ છે 5 વીઘા આજુબાજુ બરોબર તે ઘરાક હોય તો કહો શેઠ બેઠ. અરે સર આપણી જોડે તો ઊંચી ઊંચી પાર્ટીઓ છે યાર. અમેરિકાની અમદાવાદની પાર્ટીઓ એવી છે ને તે રૂપિયા માલ કરી દે એવી પાર્ટીઓ. એવું એમ તો તમે બોલો ને. આપણે મેન રોડ ઉધાર રોડ આવ્યો ને અને આ જોયા આ પેલા કોકરા દેખાય જો એ ઢગલો કયો હારું વરસાદમાં તણાઈ જાય યાર. એવું હે રોડ બની દેવાનો હોય. આ નારિયા જેવું સારું ગાડી માડી આ સ્કોર્પિયો થાર માર લઈને આવું હોય તો સારું સેટ ચમનું લઈને આવશે. ડમ્ફરે વાળો કોકરા નાસીને જો તો તમારે ગાડી ના આવે એમ કહું. એવું હે? હા તા તો વાંધો નહીં. બોલો ને શું આનું કરવાનું તમારે? આનું 50 ભાવ મળ્યો પણ 45 સુધી આલી દેવાની એમ. એટલે તો એટલું બધું હોય યાર. તમે યાર કેવી વાત કરો? કંઈક રીઝનેબલ કહો વાત યાર. એટલે માલની કિંમત યાર રોડ જ ના કહેવાય યાર. આ રોડ બનશે એટલે ભાઈ એમને તો 70 આવી જશે. પણ વિચારવું પડશે હો તમારે. કેટલી કહો તમે? 45 આલી દેવાની આપણે. 45 કંઈક હરખું વાત કરો ને તો હું પેલા શેઠને આગળ વાત કરું. 50 મેલ્યા 45 આલી દેવાના એમ. 50 મૂક્યા ને 45 ઉપર આવે તમારા. અરે 40 રાખો ને 40 બરાબર. પેલો 48 માજી તો તોય ને હાલ યાર તમે યાર તો. અરે એ તો બધા પથરા મૂકીને જ્યાં એ બધા પથરા મૂકીને જ જાય. તમને લબડાય પેલું લાકડું તમારા હાથમાં આલીને તમારે પકડી જ રાખવાનું. એવું અમારે કોમ નહીં. અમે તો રોકડા જ પૈસા આલવાના. જો આ બેગમાં પૈસા ભરેલા જ છે. જો આ એક પાર્ટીની જમીન રાખી હ એને પૈસા જ આલવા જવું. એવું એમ? અહીં રોકડે જ ધંધો કરવાનો. એમ નહીં આ ઠેલો લબડાઈ ફરે મને ના લબડાવો ફરી પાપા બહાર જમીન લઈને જતો રહો. આ તમારા દસ્તાવેજ કરો ને તમારા હાથમાં પૈસા. હા એવું એમ? એક સાઈડ દસ્તાવેજ ને બીજી સાઈડ તમારા પૈસા. અત્યારે હાલ જો દસ્તાવેજ કરવા જાઉં છું સીધા પૈસા જ પકડાઈ દેવાના. શેઠ આગળ આવે પાર્ટી અમદાવાદની પાર્ટી હ. તમારે જમીન આલવી હોય તો 40 ફિક્સ કરો બરાબર. પણ સારું મારે આલુ ખર તમે શેઠ તો વાતો કરી લો પછી કરીએ આપણે. મારે બે ભાઈ હે ને બીજા બે એ નોટો હોય રે હે ને એમને છેતરાઈને સહી કરાવવી પડશે. મોને એવા નહીં ભાઈ. એવું એમ? હા તો વાંધો નહીં. એ તમે સમજોટી કરી લેજો તમારી રીતે. એમાં તો અમે થોડા પડવાના. તો તમે અત્યારે વાત કરી લો ભાઈ. કાલમાં બોલાવી લઈએ એમને જોવા. તો એમ શેઠને વાત કરું ફોનમાં કરી લો શું કહેવા માંગે છે ભાઈ. એ તો હું વાત કરું શેઠને. હવ બરાબર. દલિંગચંદ શેઠ છો જ્યાં ફોન કરવા દો. દલિંગચંદ ટોલવા જ નહીં ખવડાવે ફરી? અરે ના યાર તમે મારી પર ભરોસો રાખો યાર. મેં કેટલી જમીનો વેચાઈ છે. એવું એમ? તમારા વિસ્તારમાં એ તો મિનિમમ 50 વીઘો જેવી વેચાઈ છે. ઓહો લ્યો શેઠ તમે તો ફોન ઉપાડતા નહીં મારો. હા એ વાત છોડો ને પેલા તમે મારી વાત સાંભળો. હું શું કહું છું આપણને એક પાર્ટી 5 વીઘો આપવા તૈયાર થઈ છે ને એ મળી છે આપણને. હવે એ 70 ની આજુબાજુ કે હત બોલો તમે કહેતા હતા તો આપણે સોદો પાકો કરીએ. અને એમાં પણ 70 પણ એમાં મારે જોવું પડશે. અને એમાં કેવું ખબર કે 60-65 સુધી જાય તો કરે સેટિંગ. અરે થઈ જશે 60-65 સુધી. પણ તમે નક્કી કહો છો ને? હા નક્કી. આપણે જમીનની અત્યારે બહુ જરૂર છે યાર. એવું છે ને? હા તો જો પાર્ટી મળી છે આપણે હે ને 10 થી 15 લાખ રૂપિયા મળી જાય એવું જ છે. એટલે આયો સોદો તો ગમે તેમ કરી અને પાકો ચોઢી જ બેહાડવો. એટલે આપી ફોર્ચ્યુનર તો લાવી જ બરાબર. હા બિપિનભાઈ. હા
તો અત્યારે તો હું અત્યારે બહાર છું તો આવું ત્યારે ચાલો ને આપણે મીટિંગ કરીએ. હા હા કશો વાંધો નહીં હો. હા ચાલો ને આવું એટલે હું આ નંબર ને તમારો. હા હા આપણે યાર તમે ભૂલી જા મારો નંબર યાર, આપણે જમીનો રાખી હે સેવ કરી લો, સેવ કરી લો મારો નંબર યાર. 5 થી 10 વીઘો તમને અપાય ને તમે મારો મોબાઈલ નંબર સેવ નહીં કર્યો. અલે એમાં થયું શું ખબર છે હા કે મારા રોજ ને રોજ નંબર સારું હેડો છોડો ને તમે ફટાફટ આવો તો આ સોદો પાકો થાય બરોબર. કશું વાંધો નહીં હું આવી જઈશ. પોણી આવતું તું યાર પેણ કાઢ. મારી માની સોગન પેલા કઈક વાત તો કરો હ. પણ શું કરે કશી ખબર ને પણ એટલે હંતે ખબર પડશે. જો એટલે ને આ જે ભાવ હો ને અમે રહ્યા 3 ભાઈ બરોબર. ઓ ભલે આપણે વાંચેલા નથી 45 નથી ને, પણ પેલો જે સહી કરવા બોલાવો ને તો 25 નો ભાવ કહેવાનો તમારે. 25 નો ખબર્યું હે એ મેટર તમારે સંભાળવાનું. એમ નહીં કે મેટરમાં હું ના પણ તમે બોલામ શું જાય અમે મારે તો 45 તમને નક્કી કર્યા, તમે કાઢી લઈને એમને 25 આલી પણ એમ નહીં કેતો મોટા ભાઈ જઈને કેવું પડશે નકર લોચા પડશે નાખવા દે. 25 નો ભાવ કહેવાનો. બોલામ શું પાપ લાગે એમ કહું મેં તમે કહ્યું 25 તમે કહેવાનું ભાઈ 25 માં એક વીઘું 25 રાશિ એવું કહી દેવાનું તમારે. પછી વાત કરો પણ જો હા 25 હું કહું ખરો પણ મને બી એમાં કમિશન મળવું જોઈએ તો જ વાત થાય આગળ બરાબર, નકર ના થાય. વધુ વીઘે 25000 કાઢી આલે વીઘા 25 તો થતું જ યાર. એટલે 25 તમારા 45 ના ડાયરેક્ટ તમે 25 કરાવો બરાબર તો તમને સીધા કેટલા મળે? હા ઓકારા નહીં કરવાનું શાંતિ. જો તમે હો ને વીઘે આપણે લાખ કાઢેલી બસ 5 લાખ અલગ કાઢી આલે. હારું પેલું ઉપરલા તો જે કરો એ હા તો હા ખાલી કેટલા કહેવાના 25 કહેવાના. 25 વીઘું બરાબર. તમે હું સૌથી મોટો એટલે મારું નામ શું મને સોને મોણે બે ચઢાવ બેડામ એવું ના તો જુઓ ને જુઓ ભય હારો ભયનું ખાઈ જાય છે. જુઓ ને 45 ના ડાયરેક્ટ 25 નક્કી કરે. વિચાર કરો તમે આવા ભયો હોય. પણ મારે શું મારું તો થાય છે ને હેડો. શું થયું? ખાલી વાત હતી. એવું એમ હા હં. હા બરાબર ચલો. સહી કરે તો અંગૂઠા ક્ષેત્રાને ભણેલા નહીં કે અંગૂઠા ઠોકા દેવાના. હા કશો વાંધો નહીં. તમે તમારા ભાઈ જોડે વાત કરો ચલો બરાબર. સારું 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 રેડી હા રેડી છે. ચાલુ તમને બરાબર. આવતીકાલે હું જો હું ફોન કરજો મને ગમે તમે કાગળ રેડી કરી રાખો બધાય. અંગૂઠો ઠોકાવાની જવાબદારી મારી હા, બરાબર. કશો વાંધો નહીં. હા, અત્યારે જઈને વાત કરી લઉં હું એમને બરાબર. તને ભેગા થઈને ડિસ્કસ પણ ભાવ ના તૂટો હો 25 તમારો નક્કી બસ બરાબર. લેડો મળીએ ને મને ફોન કરો બરાબર. હા 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 ચાલો હા માં 20 રૂપિયા લાય તું હાથ કહું મને મળ્યા તા મને મળ્યા આવું કરો નિખિલ, મને મળ્યા તા આવું ના ચાલે. આ તારો નશિયા મને મળ્યા તા બાકા મને મળે ત્યાં મને મળ્યા તા વાળા ચઢાઈ ગયો ને. હે કાલે ના મને ચડાઈ તો મને ટીવી ની નોટ હાથ કહી દઉં તને મારા મારી તી યાર. આલે ને અલે એ વાળા હો ને. અલે ઓય છોકરા, અલે છોડો છોડો છોડો. તમે વઢો એટલે તમે કાકા માં વીની નોટ મને તેને લઈ લીધી હા તમારી વીની વાત ચાલે, લાખોની વાત ચાલે ને તારા આપણે દેવભા છો દેવબા છે તમે જોયા તમે હા પીપા જતા હતા હા સારું હેડો ને કરો. ખેતરમાં હારું બકરો પહેરી ગયો હા. ઓ દેવભા, અરે ઓ દેવભા, હડ 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 હડ. ઓ દેવભા, હા અહીંયા આવો ને તમે. આ ગટુજી બોલો ને. અલ્યા હું શું કહું, હા બોલો. આ શું કરતા હતા તમે? અલા ખેતરમાં બકરો પહેરી ગયો હા. આ બકરો પહેરી ગયા એની તમે તો ખબર પડી? નાહારતો તો આ પેલો મોટો ભાઈ શું કરે તમને ખબર પડી? શું થયું? એ ગયડો જમીન વેચવા બેઠો. આપણે નાના તો કહેજો જમીન ના નહીં વેચવા વેચવાનું. દો. એ વેચવાનું કરે હે ના એવો. વેચવા શું કરું? શરમ ના કરું. આ વેચવાની વાત કરે હે એક તો મને કઈ 45 કઈ કરતો તો એવો. આવું ચાલતું હશે યાર. એક તો આપણને પૂછ્યું મૂછ્યું કશું નહીં ને. શું કહેતો તો એવો? હવે એમ કહેતો તો કે 45 લાખમાં કઈક જમીન વેચવાનું નક્કી એવું કર્યું. 45? 45. હા વેચવાનું ના દઉં જો ને સહી ના કરું. તારે નહીં કરવાની હો સહી. હું નહીં કરવાનો. હા. હું તો ચા ભણેલો, હું તો અભણું. અંગૂઠો નહીં કરવાનો, સહી નહીં કરવાની. કશું. હા આવું ચાલતું હશે યાર. આપણને તો કશું ગણકારતો જ નહીં એવો. 45 લાખમાં સોદો કરીને આવજો હારો બમુજી. આ જો આ ગયડો શું કરે? ભૂલ્યા ઓય તમે વાત ક્ષેત્રમાં મળી 45 લાખમાં હું સોદો કર્યો હો. તમે તો જમીનનો- નાલો હું તો શું જમીનનો સોદો કર્યો 45 લાખનો. એટલે 25 લાખ નો લે કોને કહ્યું 45 લાખ ગટુજી કહેતા હતા કે આપણા 45 ખબર પડે આપણા કાકાએ શું કહ્યું હતું? જમીન વેચવાની નથી તો તમે વેચવા ચમ કાઢી? એટલે જરૂર હોય એટલે આ લગન બગનો ઘર ખાનદાની કરવાનો ખાનદાની જમીન ના ખાનદાની વેચાય. તમે આવું કરો ના ચાલે પછી યાર. આપણા છોકરા શું કરશે? બીજી પેલવા નહીં બીજી હતી પણ આ તો જો ને મોટો પટ્ટો હ
તમે બે હું મોટો એટલે મારે વધારે હું કહું ને એ જ થાય તમારે કઈ કશું ના થાય બરોબર કશું ના થાય આવું ના ચાલે યાર શું ના ચાલે? ના ચાલે અંગૂઠો સહી તો અંગૂઠો કરવો જ નહીં મારે ના, શું કરો? વાઢી નાસી દો પણ ના કરું હું અંગૂઠો ના કરું સહી ના કરું પૈસા ના લઉં રૂપિયો નહીં મળે હા કઈ અમે સહી કરીએ તો જ જમીન વેચાય ને બધું એ થાય ડાયરેક્ટ આઈ જા બા બોલો ગટુજી આ લાતો નો ભૂત એમ તો નહીં જ મોનો આપણે પૈસા માગે ને તોય આ લેવાના નહીં સહી કરવાની નહીં તમે અંગૂઠો નહીં કરવાનો ગમે તેટલી લાલચ આવે તો અંગૂઠો નાખો તો જમીન આપડે હા. હોના જેવી છે. હોવા અને જો તા. આપડે જો પૈસા આ જેમ તો રોડ હજી બનવાનો હાઈવે બનશે આ નારમાં એટલે જમીન કરોડો- કરોડો થઈ જશે કરોડો રૂપિયાની જમીન એના 25 લાખ આપડે 45 હા 45 લાખમાં વેચતા એને શરમ આવે શરમ આ હારું નહીં વેચવાની સહી ને અંગૂઠો નહીં કરવાનો કશું ના તમારે કરું ને ઓય એ અમે જમીન નહીં વેચવાના ભાઈ ઓ અમાર ભાગ કરી આલે ઓ ડોહા અમે જમીન નહીં વેચવાના તમારે કઈ કશું ના થાય શું કશું ના અમે સહી કરે થાય તો તારું થાય ને. અમારો ભાગ આલો ભાઈ અમારો ભાગ જોઈએ હાઉ, જમીન જમીન વેચી પેલો નહીં તમારે લે લો તમારા ભાગ પેલા ભાગ પાડજો તમારો અમને ના મળે હો. આ અમારે જમીન એટલે અમે ભાગ પડશે ભાઈ ના મેં શું ચાલે કહ્યું? આવું જો હા 25 લાખે વીઘું આલે બરોબર એ તમારા ભાગ ના આવતા છે પણ મને છે. આમાં ના. પૈસા નહીં જોતા અમારે વીઘું કાઢી આલો હા, અલગ અમે અમાર બાની 15 જમીન વીઘો નહીં અમે વેચી અલગ કરી અમારે. આલો તો દલાલ આ તો સોદો કરીને જો હરે વેચાશે ખરું જ. નહીં વેચાય એના અમે. ના શું વેચાય તાર અંગૂઠો અમારો વાગે તો વેચાય ને અંગૂઠો લાડો મારા હે ને ના શું વેચાય આવું આમ નહીં માનવાનો હા. બે ચઢાવલો હા હેડો હમ? ના શું વેચાય ના એ વેચવાની જ નહીં અમાર લે પણ મોટા ધક્કો માર્યો તો મોટા તમે મોટા એટલે છીએ. મોટો એટલે પણ નોમ મોટા ને નોમ કોમ કોમ નાનો. ખોટા આવું કરો બે ભાઈ પોલીસ કેસ કરીને ઠોકા દેવડાય એમ ભાઈ તો વहीं પર જઈને કહે કે આ તો કયું અમારે થા હોમી અમાર વગર પૂછે વેચી મારી સોદો કરે વેચી- જા હે વેચી મારું વેચી મારું વેચી મારું એટલે વેચી મારું ઊભા થાવ એટલે ઊભા થાવ નોના મારે નોના લાફો મારે એટલે તમે મારા મોટા ભાઈ મારે છે ના, 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 ના તો એટલે મારું. મારો એટલે મારો લે મારો દે ઊભા મારો દે ઊભા માટી મારો છોડ દે. મોટો થઈને ખોટા કામ કરે જમીન વેચાય ના તાવ કરે. વાળી શી- આપણા કાકા તા અત્યારે ભાઈ 25 લાખ એમાઉન્ટ 25 પિસ્તાલીસ સોદો કર્યો વેચે જમીન લે હેડો વેચે ધોતી પ- હા પકડો પગા પકડો લે આ મારો હાથ ભાઈ લે જમીન નહીં વેચે વેચવાની બોલ. નહીં વેચવાની બોલ જમીન વેચે કશો વાંધો નહીં હેડો હે માં હાથ બાજુ રો તમે જોઈ લેશે તો કાલ બાર શું જોતો નહીં આમાં જમીન જ નહીં વેચી જમીન જ નહીં વેચવા દે તમાર રૂપિયો જોએ તમાર પૈસા ખાવા 45 લાખ ભાઈ જો જો કળિયુગ કે નોણા થવાના મોટર મારો દેવભા હમ. હેડો હવે કે મારી જશે તો હો હેડો હવે તો જમીન વેચો નોમન નહીં દે હા નોણા થઈ મોટર મારું એકલો સમજીને હવે જમીન બરોબર. વેચવાનું તો પગે તો આલુ તમે કાલે કેસ કરી આવું અને જમીન તો કાયદેસર વેચીને જ રહી અને આ 25 કાંઈ ને 15 તો પણ નહીં મળે 15 ના આલું વાત તો સહી है વકીલ શું જવાબ આલી હાથ ભાઈ જો પાટો મરાવો પછી યાર મારે